નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 18/1/2025 એટલે કે આજના દિવસે લેવાયેલ જવાહર નવોદયની પરીક્ષાનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, વિભાગ 1માં આપણને માનસિક યોગ્યતા કસોટી અંતર્ગત આકૃતિવાળા કુલ 40 પ્રશ્ન પૂછાય છે, જેના જવાબ અહીં તમને આપેલા છે। તમારા જવાબ છે એ આ જવાબ સાથે સરખામણી કરતા જજો અને અંતમાં કુલ કેટલા માર્ક મળે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। પ્રશ્ન નંબર 1 થી 4 માં આપેલું છે કે જેમાં 4 ચિત્રોમાંથી 3 ચિત્રો સરખા છે, જ્યારે એક ચિત્ર બીજા ચિત્રોથી જુદું છે, તો જુદું ચિત્ર તમારે ગોતીને જવાબ લખવાનો છે। તો પહેલામાં જવાબ આવશે સી, બીજામાં જવાબ આવશે એ, ત્રીજામાં જવાબ આવશે સી, ચોથામાં જવાબ આવશે એ। એના પછીના પ્રશ્ન નંબર 5 થી 8 માં આપેલું છે કે ઉત્તર ચિત્રોમાંથી પ્રશ્ન ચિત્રના સમરૂપ ચિત્રનું ચયન કરો અને તમારા જવાબને દર્શાવવા માટે જવાબ આપવાનો છે। તો એના જેવું સરખું ચિત્ર કયું છે એ તમારે ગોતવાનું છે। તો 5માં જવાબ આવશે બી, પ્રશ્ન નંબર 6 માં જવાબ આવશે ડી, પ્રશ્ન નંબર 7 માં જવાબ આવશે બી, પ્રશ્ન નંબર 8 માં જવાબ આવશે બી। આગળના પ્રશ્ન નંબર 9 થી 12 માં આપેલું છે કે જેનો ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે, જેનો એક ભાગ છે એ ગુમ છે, તો જમણી બાજુ આપેલા ઉત્તરમાંથી તમારે જવાબ ગોતીને એ આકૃતિ કમ્પ્લીટ પૂર્ણ કરવાની છે, જેથી કરીને યોગ્ય આકૃતિ બને। તો 9માં જવાબ આવશે બી, 10માં જવાબ આવશે ડી, 11માં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અહીં 11મા પ્રશ્નમાં કયો જવાબ આવે છે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે। 11મો પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે કે જે અહીંયા આપણે આ બોક્સ આપણે કમ્પ્લીટ કરી તો કઈ રીતનું બનશે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। 12મા પ્રશ્નમાં આવશે જવાબ ડી। એના પછી પ્રશ્ન નંબર 13 થી 16 માં આપેલું છે કે તમને ડાબી બાજુ 3 પ્રશ્ન ચિત્ર આપેલા છે, ચોથા ચિત્ર માટે સ્થાન ખાલી જગ્યા અહીં રાખવામાં આવેલી છે, તો ક્રમ પ્રમાણે ગોઠવવા જઈએ તો એ ક્રમમાં ચોથું ચિત્ર પહેલી 3 આકૃતિને ધ્યાનમાં રાખીને કઈ આવશે એ નક્કી કરવાનું છે। તો 13માં આવશે ડી, 14માં જવાબ આવશે બી, એના પછી જવાબ આવશે સી, એના પછી જવાબ આવશે સી ઓપ્શન। આગળના પ્રશ્નમાં આપેલું છે 17 થી 20 માં પ્રત્યેક જવાબ 2 પ્રશ્નોના 2 સેટ આપેલા છે, એના જવાબ તમારે પ્રશ્ન નંબર 17 થી 20 માં આપેલું છે કે પ્રત્યેક પ્રશ્નમાં 2 પ્રશ્ન ચિત્રોના 2 સેટ આપેલા છે બંને બાજુ। તો બીજા સેટમાં એક પ્રશ્ન ચિહ્ન જ્યાં આપેલું છે પહેલા સેટમાં, એ સેટમાં આપેલા જવાબમાંથી કયું ચિત્ર સંબંધિત છે એ તમારે લખવાનું છે। તો અહીં 17માં જવાબ આવશે બી, 18માં જવાબ આવશે બી, 19માં જવાબ આવશે સી, 20માં જવાબ આવશે બી। તો આ રીતે આકૃતિવાળા લખવાના છે। પ્રશ્ન નંબર 21 થી 24 છે એ આકૃતિ આપેલી છે પ્રશ્નચિત્ર, એને તમારે પૂર્ણ કરવાનું છે। તો કઈ આકૃતિ મૂકવાથી પૂર્ણ આકૃતિ બનશે? તો 21માં આવશે સી, 22માં જવાબ આવશે ડી, 23માં જવાબ આવશે સી, 24માં જવાબ આવશે એ। એના પછી 25 થી 28નો પ્રશ્ન આપેલો છે કે જે જમણી બાજુ એબીસીડી નિશ્ચિત ઉત્તર ચિત્ર આપેલા છે, કોઈ પણ દર્પણ એટલે કે અરીસા પ્રમાણમાં જોતા એ આકૃતિ કેવી દેખાશે, એ ચિત્રનું પ્રતિબિંબ કેવું દેખાશે એ તમારે જોવાનું છે। તો આ આકૃતિના અહીંયા બાજુમાં અરીસો રાખતા અરીસામાં તમને ડી જવાબ છે એ જવાબ આવશે। 26માં આવશે સી, 27માં આવશે એ, 28માં આવશે સી। આગળ છે એ તમારે ડાબી બાજુ
જે પ્રશ્ન ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે કાગળના એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યું તથા બાજુમાં ABCDમાં નિર્દેશિત દર્શાવ્યા 4 ઉત્તર દર્શાવ્યા છે, તો આ પંચ કર્યા પછી કાગળને ખોલતા કેવો પંચ કઈ જગ્યાએ દેખાશે એ આપણે લખવાનો છે. તો અહીં 29માં આવશે D, 30માં આવશે B, 31માં આવશે C, 32માં આવશે A. એના પછી ભાગ 9માં ઉપર આપેલું છે 33 થી 36 પ્રશ્નમાં અહીં એક આકૃતિ બધા ભાગોને ભેગી કરીને બનાવવાની છે. તો જવાબ આવશે 33માં B, 34માં D, 35માં A, 36માં C, 37 થી 40માં આપેલા છે કે જે આપેલો ભાગ છે બાજુમાં ચિત્રમાં છુપાયેલું છે, તો એ તમારે ગોતવાનું. તો 37માં C, 38માં C, 39માં A, 40માં C. તો આ હતા આકૃતિવાળા પ્રશ્ન. વિભાગ 2માં અંક ગણિત કસોટી આપેલી છે, જેના જવાબ તમારે ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનું સોલ્યુશન છે ગણતરી સાથે ભાગ નંબર 2માં કરશું. અત્યારે માત્ર જવાબનું સોલ્યુશન કરી લઈએ, જેથી કરીને તમને માર્કનો ખ્યાલ આવી જાય. અને કુલ કેટલા માર્ક મળે છે મને દરેક વિભાગ વાઇઝ જણાવજો. 41માં જવાબ આવશે C, 42માં જવાબ આવશે B, 43માં જવાબ આવશે A, 44માં પ્રશ્નમાં જવાબ આવશે C, 45માં જવાબ આવશે A, 46માં જવાબ આવશે C, 47માં જવાબ આવશે B, 48માં જવાબ આવશે B, 49 જવાબમાં આવશે C, 50માં જવાબ આવશે C અને 51માં આવશે C. 52મો પ્રશ્ન છે. 52ના પ્રશ્નમાં જવાબ આવશે B, 53માં જવાબ આવશે A, 54માં જવાબ આવશે B, 55માં જવાબ આવશે D, 56માં જવાબ આવશે B, 57માં જવાબ આવશે B, 58માં જવાબ આવશે D, 59માં જવાબ આવશે B અને 60મા પ્રશ્નમાં જવાબ આવશે A. વિદ્યાર્થી મિત્રો, ગણિતના 20 પ્રશ્નોનું સોલ્યુશન આપણે ગણતરી સાથેનું સમજૂતી સાથેનું સોલ્યુશન ભાગ નંબર 2માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. વિભાગ 3માં આપણને ભાષા કસોટીના 20 પ્રશ્નો પૂછાયેલા છે. ચાલો તેનું સોલ્યુશન આપણે જોઈ લઈએ. તો પહેલો પેરેગ્રાફ છે, એના આધારે 5 પ્રશ્નો. 61માં જવાબ આવશે ઉપયોગી, 65માં જવાબ આવશે મહાન વિચાર, 63માં જવાબ આવશે અનુપયુક્ત, 64માં જવાબ આવશે વિવિધ ક્ષેત્રોમાં આપણી મદદ કરે છે, 65મા પ્રશ્નમાં જવાબ આવશે વિખરાઈ જવું. અનુચ્છેદ 2 ફકરા નંબર 2ના 5 પ્રશ્નો. તો 66માં જવાબ આવશે થાકનો સમાનાર્થી થાકેલું, 67માં આવશે યંત્ર છે, 68માં જવાબ આવશે D બાળકોને ભણાવવા માટે, 69માં જવાબ આવશે B સુરક્ષિત, 70માં જવાબ આવશે D વધુ પડતા રોબોટ માણસ જેવા દેખાય છે. એના પછીનો પેરેગ્રાફ નંબર 3 છે, એનો પ્રશ્ન નંબર 71. એમાં જવાબ આવશે A કરોડિયાના ઝાડાના મહત્વ માટે, 72માં આવશે C તે જળ શોધે છે, 73માં આવશે ચોટી જવું. એના પછી 74મા પ્રશ્નમાં આવશે તે અનુભવ કરે છે, 75મા પ્રશ્નમાં જવાબ આવશે જીવતા રહેવું જોઈએ. એના પછી પેરેગ્રાફ નંબર 4, 76મો પ્રશ્ન છે D ઉત્તરી ગોળાર્ધમાં, 77માં આવશે D મોટા આકારમાં, 78માં આવશે A ખુલ્લું ક્ષેત્ર, 79માં આવશે ભવ્ય અને 80માં આવશે વિશાળ. તો આ હતું ગુજરાતીના 4 પેરેગ્રાફના પ્રશ્નનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, તમને આ પેપરમાં કુલ કેટલા માર્ક મળે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પેપર ખૂબ જ સહેલું હતું. કેટલા માર્ક આવે છે એ મને કોમેન્ટ જરૂર કરજો. ભાગ નંબર 2 ગણિતનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરશું. દાખલાની સમજૂતી મેળવશું. જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.